નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, સીબીએસઈ અને જીએસઈબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું. અને વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે બેચ છે કે જેમાં હાલમાં જ આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે એ છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, જેમાં આપણે 5 લેક્ચર આપણા થઈ ગયા છે. આજે આપણો 6થો લેક્ચર છે અને એ જે લેક્ચર છે એના ટોપિકનું નામ છે સહલગ્નતા અને પુનઃસંયોજન. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂ કરીએ છીએ. સૌથી પહેલાં તો તમારે આ ટોપિક જ્યારે શીખવા બેસો ત્યારે તમારે નોટ પેન લઈને રેડી રહેવાનું છે, કારણ કે અહીંયા ઘણી બધી વસ્તુ એવી છે કે હું જેમ જેમ કરું તેમ તેમ તમારે પણ સાથે સાથે કરતા જવાનું છે, તો તમને આ ટોપિક સમજવો ખૂબ સરળ થઈ જશે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ સહલગ્નતા અને પુનઃસંયોજન. તો સહલગ્નતા એટલે શું? સૌથી પહેલાં આપણે શું જોઈશું? સહલગ્નતા. એનો મતલબ શું થાય? તો સહલગ્નતા એટલે શું થાય કે સમજો કે આ એક રંગસૂત્ર છે. શું છે? એક રંગસૂત્ર છે અને એ રંગસૂત્ર પર જનીનો આવેલા છે. આ જનીન એ છે, અહીંયા બી છે, અહીંયા સી છે. આ શું છે? જનીનો છે. શું છે? જનીનો. તો એક જ રંગસૂત્ર પર આવેલા જનીનોનું ભૌતિક જોડાણ એ શું દર્શાવે છે? સહલગ્નતા. તો જો, એક જ રંગસૂત્ર પર આવેલા જનીનોનું ભૌતિક જોડાણ શું દર્શાવે છે? સહલગ્નતા દર્શાવે છે. બરાબર. અને અહીંયા જે જનીનો છે કે જે એક જ રંગસૂત્ર પર આવેલા છે, તો એવા જનીનોને આપણે કહીશું સહલગ્ન જનીનો. તો અહીંયા આ જે જનીનો કેવા છે? સહલગ્ન. કેમ? કારણ કે એક જ રંગસૂત્ર પર આવેલા જનીનો છે, એટલે આપણે એને શું કહીશું? સહલગ્ન જનીનો. બરાબર. હવે અહીંયા જો વાત કરું તો સહલગ્નતાની આપણે વાત કરીએ. કોની વાત કરીએ? સહલગ્નતા. તો જો એ અને સી ની વાત કરીએ, એ અને સી, અને આપણે એક બીજું લઈએ એ અને બી. બરાબર. એવી રીતે લઈએ બી અને સી. તો જો અહીંયા આનું અંતર વધારે છે, તો અહીંયા શું થશે? અંતર વધારે છે તો અહીંયા સહલગ્નતા ઓછી થશે. આ બંનેનું અંતર સરખું છે એટલે અહીંયા શું થશે? સહલગ્નતા વધુ. બરાબર. તો આ મતલબ થશે સહલગ્નતાનો. ફટાફટ નોટ ડાઉન કરતા રહેજો. હવે જો જે લિંગ સંકલિત જનીનો હતા, કેવા? લિંગ સંકલિત જનીનો જે હતા એ જનીનોનો અભ્યાસ કોણે કર્યો? મોર્ગને. એ જનીનોનો અભ્યાસ કરવા જે મોર્ગન વૈજ્ઞાનિક છે કે જેને આનુવંશિકતાના રંગસૂત્રીયવાદની પ્રાયોગિક ચકાસણી કરી, તો લિંગ સંકલિત જનીનોનો અભ્યાસ કરવા મોર્ગને શું કર્યું? જે ફર માખી છે એ ફર માખી પર દ્વિસંકરણના પ્રયોગો કર્યા. કોના પર? દ્વિસંકરણના પ્રયોગો ફર માખી પર. કોના પર કર્યા? ફર માખી, ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર. લિંગ સંકલિત જનીનો આપણે કોને કહીશું? તો લિંગ સંકલિત જનીનો આપણે કોને કહીશું? કે જે જનીનો લિંગી રંગસૂત્ર પર હાજર હોય. એક્સ ને વાય એ શું છે? લિંગી રંગસૂત્ર છે.
તો લિંગી રંગસૂત્ર પર હાજર હોય તેને આપણે શું કહીશું? લિંગ સંકલિત જનીનો. ફટાફટ આ પણ નોટ ડાઉન કરી લો. હવે જો મોર્ગને પણ દ્વિસંકરણના પ્રયોગો જ કરેલા કે જે મેન્ડલે કરેલા એવા જ હતા, તો એ પણ આપણે લખી દઈએ. મોર્ગનના જે દ્વિસંકરણના પ્રયોગો મેન્ડલે વટારા પર કર્યા હતા તેવા જ હતા. ફટાફટ નોટ ડાઉન કરી લો આ વસ્તુ પણ. ચલો, મોર્ગને દ્વિસંકરણના પ્રયોગમાં શું કર્યું તે જો. મોર્ગનના દ્વિસંકરણનો પ્રયોગ. મોર્ગનનો દ્વિસંકરણનો પ્રયોગ. મોર્ગનનો દ્વિસંકરણનો પ્રયોગ પણ જેવી રીતે મેન્ડલે શું કરેલું? દ્વિસંકરણના પ્રયોગમાં લક્ષણોની બે જો લીધેલી, એવી રીતે મોર્ગને પણ લીધું. મોર્ગને શું કર્યું તે જો. પિતૃપેઢી. પિતૃપેઢીમાં એક ફરમાખી એવી લીધી કે જે પીળા શરીર, શરીરનો રંગ કેવું? પીળું શરીર અને સફેદ આંખવાળી હતી. બરાબર. એનું એને સંકરણ કોની સાથે કરાવ્યું? બદામી શરીર અને લાલ આંખ સાથે. આની સાથે કરાવ્યું. એક માદા છે તો એક નર છે. F1 પેઢીમાં આ લીધા. એને શું થયું? તેને પરિણામ પ્રાપ્ત થયું F1 પેઢીમાં. F1 પેઢીમાં શું મળ્યું? તો F1 પેઢીમાં જે સંતતિ મળી એ કેવી હતી? તો એ જે F1 સંતતિ જે મળી એ બધી પીળા શરીર કેવી હતી? પીળા શરીર. 1 મિનિટ. પીળું શરીર, પીળા શરીર અને સફેદ આંખવાળી મળી. એટલે જે મેન્ડલનો જે પ્રમાણનો નિયમ હતો કે F1 સંતતિ કોઈ પિતૃને મળતી આવી મળે તો એવી જ અહીંયા પર સંતતિ મળી. પછી મોર્ગને શું કર્યું કે આના વચ્ચે પણ ફલન કરાવ્યું. સંકરણ પીળા શરીર અને સફેદ આંખ. આમના વચ્ચે ફલન કરાવ્યું તો મેન્ડલ મુજબ F2 પેઢી. ધ્યાન આપજો. મેન્ડલના જે નિયમ છે, મેન્ડલે જે કીધું તે મુજબ મેન્ડલનો કયો? દ્વિસંકરણનો પ્રયોગ. દ્વિસંકરણનો પ્રયોગ મુજબ પરિણામ શું મળવું જોઈએ? F2 પેઢીમાં સ્વરૂપ પ્રકાર શું મળવો જોઈએ? 9:3:3:1 મળવો જોઈએ. આ પરિણામ મળવું જોઈએ. તો મેન્ડલે જે બધી વાત કરી હતી એકદમ સાચી હતી. પણ અહીંયા એવું નથી થતું. અહીંયા શું થયું? ખાસ ધ્યાન આપજો. પરંતુ અહીં મોર્ગને જે પ્રયોગ કર્યો તો તેમાં પરિણામ અલગ મળ્યું. પરિણામ શું મળ્યું? અલગ મળ્યું. તો આવું કેમ થયું એ જાણવા માટે તરત જ પ્રયત્નો ચાલુ કરી દીધા મોર્ગન અને એના સાથીઓએ. આવું એટલા માટે થયું કે જે જનીનો જે એક જ રંગસૂત્ર પર હાજર હતા, આ લક્ષણો માટેના જનીનો જે એક જ રંગસૂત્ર પર હાજર હતા તે વિશ્લેષણ પામતા નથી. એટલે અહીં મુક્ત વહેંચણીનો નિયમ લાગુ પડતો નથી.
મુક્ત વહેંચણીનો નિયમ લાગુ પડતો નથી. જે આપણને કોણે કીધું હતું? મેન્ડલે. જો આ લાગુ પડતો તો આપણને આ પરિણામ મળતે, પણ અહીંયા એ પરિણામ અલગ મળ્યું એટલે અહીંયા મુક્ત વહેંચણીનો નિયમ લાગુ પડતો નથી. ફટાફટ નોટ ડાઉન કરો. ચલો આટલું થયું તો પછી શું થયું કે મોર્ગન અને તેના સાથીઓએ તરત જ જાણી લીધું, તપાસ ચાલુ કરી દીધું કે આવું કેમ થયું, આવું થવાનું કારણ શું છે. કોણે જાણ્યું? મોર્ગન અને તેના સાથીઓએ. તરત જ મોર્ગન, બરાબર, પ્રયોગ કરવામાં મોર્ગન વૈજ્ઞાનિક છે અને તેના સાથીઓ. સાથીઓએ શું જાણી લીધું? જાણી લીધું કે જનીનો જે રંગસૂત્ર પર સ્થિત છે તે એક્સ રંગસૂત્ર છે. તે કયું છે? એક્સ રંગસૂત્ર છે, એવું જાણી લીધું. બરાબર. અને પરિણામ જ્યારે જોવા ગયા ત્યારે શું થયું કે અહીંયા તમારે બે શબ્દ ખાસ શીખી લેવાના છે, પિતૃ અને બિનપિતૃ. અહીંયા હું લખું છું. પિતૃ અને બિનપિતૃ એટલે શું થશે તે ખાસ ધ્યાન. પિતૃ લક્ષણો અને બિનપિતૃ તો ખાસ ધ્યાન આપજો. પિતૃ એટલે શું થશે કે જેમાં પિતૃ લક્ષણો સમાન મળે. બરાબર. તો અહીંયા લક્ષણો જે છે આપણે બીજી પેનથી લખશું. સંતતિમાં લક્ષણો ન બદલાય, પિતૃ જેવા જ આવે, તેને કહીશું આપણે પિતૃ પ્રમાણ. એક કામ કરીએ, આપણે પ્રમાણ લખી દઈએ તો તમને ઈઝી રહેશે સમજવા માટે. પિતૃ પ્રમાણ અને બિનપિતૃ પ્રમાણ. જ્યારે સંતતિ એના માતા પિતા જેવી જ આવે, મતલબ કે પિતૃ લક્ષણો અહીંયા વધારે મળ્યા. બિનપિતૃ એટલે શું થશે કે જેમાં સંતતિના લક્ષણો માતા પિતાથી અલગ આવે, તેને કહેવાય બિનપિતૃ પ્રમાણ. હવે અહીંયા જો કે જ્યારે શું થયું, બિનપિતૃ લક્ષણોનું પ્રમાણ, પહેલા આપણે સહલગ્નતાની વાત કરીએ. જ્યારે પિતૃ લક્ષણોનું પ્રમાણ ઊંચું મળ્યું. કોનું પ્રમાણ ઊંચું મળ્યું? પિતૃ લક્ષણોનું. પ્રયોગ મોર્ગન જ્યારે દ્વિસંકરણનો પ્રયોગ કરે છે ત્યારે એને શું થાય કે પિતૃ લક્ષણોનું પ્રમાણ એને ઊંચું મળે છે. તો પિતૃ લક્ષણોનું પ્રમાણ ઊંચું મળે મતલબ શું થાય કે અહીંયા આ રંગસૂત્ર છે એના પર આ રીતે જનીનો છે. તો એ જે જનીનો છે કે જે છૂટા પડતા નથી, બરાબર, એવા ને એવા જ. બરાબર. અહીંયા આપણે વાત કરીએ કે આ એક માતાનું છે ને એક પિતાનું છે. આ સમજાત રંગસૂત્ર છે. બરાબર. એનું જ્યારે આવી રીતે શું થાય, વ્યતિકરણ થાય. બરાબર. એ બી. ચલો અહીંયા સમજવા માટે હું શું કરીશ, 1 મિનિટ અહીંયા ફરીથી દોરી દઉં. ચાલો અહીંયા ફરીથી દોરી દઉં છું. કલર અલગ અલગ વાપરશો તો તમને વધારે સમજ પડશે. જો આ એક રંગસૂત્ર છે,
આ બીજું રંગસૂત્ર છે. અહીંયા જનીન એ અને જનીન બી છે, અહીંયા એ અને બી છે. બંને કેવા છે? સમજાત રંગસૂત્ર છે. એટલે આ રંગસૂત્ર નંબર 1 છે તો આ પણ એક જ છે. પછી શું થાય? આપણે જોયું હતું અર્ધીકરણમાં, અર્ધીકરણ 1 જે છે એની પૂર્વાવસ્થા 1 માં પેકેટિંગ અવસ્થામાં શું થતું હતું? વ્યતિકરણ થાય. કોના વચ્ચે વ્યતિકરણ થાય? તો બે સમજાત રંગસૂત્રના બે ભિન્ન એકલ સૂત્ર વચ્ચે. તો જ્યારે સંકરણ થાય છે તો આવા બે સમજાત રંગસૂત્ર છે કે જેમાં વ્યતિકરણ થાય છે એટલે શું થશે? તો અહીંયા શું થયું તે ખાસ ધ્યાન આપજો. વ્યતિકરણ થાય છે તો અહીંયા આ બે આ રીતે ક્રોસ થાય એને કહેવાય વ્યતિકરણ. તો અહીંયા જનીન એકબીજાની નજીક વધારે છે તો જ્યારે પછી અહીંયા જનીનની અદલા બદલી થઈને આ બંને આ રીતે છૂટા પડશે ત્યારે શું થશે તે જોજો. આ બંને છૂટા પડશે તો જનીન સંતતિમાં જેવા પિતૃમાં હોય ને એવા જ જશે. અહીંયા આ એ બી છે ને તો એવા જ આ સંતતિમાં પણ જશે. બરાબર? આ સંતતિ ના કોના હતા? પિતૃના. તો એવા જ જાય છે. કેમ? કારણ કે જનીન એકબીજાની નજીક વધારે હતા એટલે બંને વિશ્લેષણ ન પામ્યા. તો ત્યારે શું થાય? પિતૃનું પ્રમાણ ઊંચું મળે. અને પિતૃનું પ્રમાણ ઊંચું મળે તો મોર્ગને તેના માટે શું શબ્દ વાપર્યો? મોર્ગને શબ્દ વાપર્યો એના માટે સહલગ્નતા. કે જ્યારે પિતૃનું પ્રમાણ શું થાય? ઊંચું મળે. બરાબર? જો હું બીજા કેસની વાત કરું તો અહીંયા આપણે બીજો કેસ પણ આપણે સમજીએ કે જો અહીંયા આ રીતે આ એક રંગસૂત્ર છે અને આ એક બીજું રંગસૂત્ર છે. અહીંયા પણ જનીનો આવેલા છે. સમજીએ કે અહીંયા જનીન એ છે, અહીંયા જનીન બી છે, અહીંયા એ છે અને આ બી છે. આ બંને કેવા છે? સમજાત રંગસૂત્ર જ છે. સમજાત રંગસૂત્ર જ છે. હવે એનું શું થાય છે? વ્યતિકરણ થાય છે. બરાબર? આ બંને પિતૃ રંગસૂત્ર છે. વ્યતિકરણ થાય છે. તો અહીંયા એ છે, અહીંયા બી છે, અહીંયા એ છે ને અહીંયા બી છે. બરાબર? વ્યતિકરણ થયું. આ કોણ છે? પિતૃ. આ કોના રંગસૂત્ર છે? પિતૃના છે. વ્યતિકરણ થશે અને પછી આ બંને આ રીતે છૂટા પડશે જે સંતતિમાં ઉતરશે. સંતતિમાં ઉતરશે તો શું થશે તે ખાસ ધ્યાન આપજો. અહીંયા શું થયું? આ એ સાથે આ કેપિટલ બી આવી ગયું અને અહીંયા એ સાથે સ્મોલ બી આવી ગયું. આવું કોની અંદર થયું? સંતતિમાં. તો આવું સંતતિમાં થયું તો અહીંયા શું કહેવાય? બિનપિતૃ પ્રમાણ ઊંચું મળ્યું. બિનપિતૃ પ્રમાણ શું થયું? ઊંચું મળે. બિનપિતૃ પ્રમાણ ઊંચું મળે તો મોર્ગને શું કર્યું? મોર્ગને તેના માટે પુનઃ સંયોજન શબ્દ વાપર્યો. તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, સમજી લેજો આ વસ્તુ. જો અહીંયા આ પિતૃના છે, વ્યતિકરણ થયું. વ્યતિકરણ ક્યાં થાય? અર્ધીકરણ એકની પૂર્વાવસ્થાની પેકેટિંગ અવસ્થામાં થાય.
તો અહીંયા બેઠા જનીન એકબીજાની નજીક છે તો એ સંતતિમાં બેઠા પિતૃ જેવા જ ગયા, બરાબર. તો અહીંયા પિતૃ લક્ષણનું પ્રમાણ ઊંચું મળે તો એના માટે મોર્ગને એને કીધું સહલગ્નતા. અને અહીંયા વ્યતિકરણ થયું, અહીંયા સંતતિમાં રંગસૂત્ર પર જનીનો બદલાઈ ગયા, અદલા બદલી થઈ ગઈ. તો અહીંયા બિન પિતૃ પ્રમાણ ઊંચું મળે તેને કહેવાય પુનઃ સંયોજન. આ પુનઃ સંયોજન શામાં મદદ કરે? તો એ પુનઃ સંયોજનથી શું થાય? ભિન્નતામાં વધારો થાય. કોની અંદર વધારો થાય? ભિન્નતામાં વધારો થશે. નોટ ડાઉન કરજો આ વસ્તુ. જનીનિક ભિન્નતામાં વધારો થશે. કઈ? જનીનિક ભિન્નતામાં. જનીનિક ભિન્નતામાં વધારો થાય અને જે આનુવંશિકતાના રંગસૂત્રીય વાદની ભૌતિક પ્રમાણ આપે છે. ને આ પુનઃ સંયોજન ભિન્નતા સર્જાય કે જે ઉડ વિકાસ માટે જરૂરી છે, બરાબર. તો આ વસ્તુ થયેલું છે. હું રિપીટ કરું છું, ફરીથી સમજો. મોર્ગને દ્વિસંકરણનો પ્રયોગ કર્યો, મેન્ડલે કરેલો એવો જ હતો. F1 પેરી અને મેન્ડલે જે પ્રમાણે F1 પેરીમાં પરિણામ મળ્યું એવું જ એને મળ્યું. પણ F2 પેરીમાં મેન્ડલ મુજબ 9:3:3 બનવું જોઈએ, એ મળ્યું નહીં, અલગ મળ્યું. એનો મતલબ કે અહીંયા જનીનો છે જે એક જ રંગસૂત્ર પર આવેલા છે કે જે વિશ્લેષણ પામતા નથી. તો અહીંયા મુક્ત વહેંચનો નિયમ મેન્ડલનો લાગુ પડતો નથી. એવું થયું એટલે મોર્ગન અને તેના સાથીએ તરત જ ચકાસણી કરી લીધું કે આવા જનીનો કયા રંગસૂત્ર પર છે? તો લિંગી રંગસૂત્ર X રંગસૂત્ર પર છે. અને એમણે જોયું કે જ્યારે પિતૃનું પ્રમાણ ઊંચું મળે તો મોર્ગન એના મતે સહલગ્નતા શબ્દ વાપર્યો, અને જ્યારે બિન પિતૃનું પ્રમાણ ઊંચું મળે તો એના માટે મોર્ગને પુનઃ સંયોજન શબ્દ વાપર્યો. હવે જો હું વાત કરું, અહીંયા એક જનીન લઈ લઈએ. અહીંયા સર આ રંગસૂત્ર છે, એના પર અહીંયા જનીન છે A, B અને C. તો જો અહીંયા વાત કરું A અને C ની અને B અને C ની વાત કરીએ તો A અને C વચ્ચેનું અંતર, બરાબર, વચ્ચેનું અંતર કેવું છે? એનું અંતર વધારે છે. એનું અંતર કેવું છે? વધારે છે. તો અહીંયા શું થશે? સહલગ્નતા કેવી? ઓછી આવશે. અને પુનઃ સંયોજન છે કેવું આવશે? વધારે આવશે, બરાબર. એવી રીતે B અને C વચ્ચેનું અંતર કેવું છે? ઓછું છે. ઓછું છે તો અહીંયા સહલગ્નતા કેવી આવશે? વધારે આવશે. અને પુનઃ સંયોજન કેવું આવશે? ઓછું આવશે. આવું પરિણામ આપણને મોર્ગને આપેલું છે, આ પરિણામ. ને એ પરિણામ આપવા માટે મોર્ગને 2 ક્રોસ કરેલા છે, ક્રોસ A અને ક્રોસ B. તો હવે આપણે જોવાના છે ક્રોસ A અને B, બરાબર. અહીંયા લખી દઉં છું. આ પરિણામ મોર્ગને ક્રોસ A અને ક્રોસ B દ્વિસંકરણના પ્રયોગ પરથી આપ્યું. તો તે હવે આપણે જોવાના છે. પહેલા આટલું નોટ ડાઉન કરો. તો ચાલો પહેલા આપણે જોઈશું ક્રોસ A. શું જોવાના છે? ક્રોસ A. નોટ પેન લઈને રેડી થઈ જાઓ, આપણે ક્રોસ A જોવા જઈ રહ્યા છીએ. ક્રોસ A ની વાત કરીએ તો અહીંયા લક્ષણ દ્વિસંકરણનો પ્રયોગ છે એટલે લક્ષણોની 2 જોડ છે. તો મોર્ગને લક્ષણોની જોડ કઈ લીધી?
મોર્ગને લક્ષણોની જે જોડ લીધી એ જોડ કઈ છે? તો એમાં છે લક્ષણ શરીરનો રંગ અને બીજો જે રંગ છે લક્ષણ છે એ આંખનો રંગ. આ બે લક્ષણ લીધા, બે લક્ષણ. શરીરનો રંગ જે છે તે શરીરના રંગ માટે એમણે એક ફરમાકી એવી લીધી કે જેનો શરીરનો રંગ બદામી રંગ છે ને એક જે છે કે જેનો પીળો રંગ છે. આંખના રંગમાં એક લીધી લાલ આંખ અને ફરમાખી એક લીધી કે જેની સફેદ આંખ છે. બદામી રંગ માટે સંજ્ઞા વાપરી કેપિટલ વાય પણ પ્લસ અને અહીંયા સ્મોલ વાય. લાલ આંખ માટે સંજ્ઞા લીધી ડબલ્યુ પ્લસ, અહીંયા લીધું સ્મોલ ડબલ્યુ. બરાબર, ડબલ્યુ પણ પ્લસની. આ શું બતાવે છે? વન્ય પ્રકાર, જંગલી માખી છે. આ પણ શું બતાવે છે? વન્ય પ્રકાર, જંગલી માખી. અને આ સામાન્ય પ્રયોગશાળામાં સંશ્લેષિત માખી છે. આ લક્ષણો એમણે લીધા, તે પણ પહેલાં નોટ ડાઉન કરી લો. હવે જો આપેલ જે લક્ષણો છે તો આપેલા લક્ષણોની જે અભિવ્યક્તિ દર્શાવતા જનીનો, આપેલા લક્ષણોની અભિવ્યક્તિ દર્શાવતા જનીનો એક્સ રંગસૂત્ર પર સ્થિત છે. કયા રંગસૂત્ર પર છે? એક્સ રંગસૂત્ર પર. તો આપણે વાત કરીએ માદા ફરમાખી. તો માદા ફરમાખી છે એટલે એની પાસે ડબલ એક્સ હશે અને નર ફરમાખી હશે તો નર ફરમાખી પાસે એક એક્સ હશે અને એક વાય. તો અહીંયા જે આ જનીનો હશે એ બંને રંગસૂત્ર પર હાજર હશે માદામાં અને નરમાં માત્ર એક્સ પર હાજર હશે, વાય પર હાજર હશે નહીં. તો આ પણ પહેલાં નોટ ડાઉન કરી લો. ચલો હવે આપણે જોવાના છે કેવી રીતે ક્રોસ થયું તે. તો પહેલાં આપણે લઈશું પિતૃપેરી. બરાબર, અહીંયા હું થોડી જગ્યા કરી દઉં છું કે અહીંયા આપણે જન્યુ પારવાના છે. બરાબર, ચલો પિતૃપેરીમાં શું લીધું તે જો. પિતૃપેરીમાં જે લીધું એ જે છે એ શું છે? પીળું શરીર અને સફેદ આંખ. એનું સંકરણ કરાવ્યું વન્ય પ્રકાર કે જેનું બદામી શરીર અને લાલ આંખ. આ શું છે? વન્ય પ્રકાર છે. ચાલો હવે અહીંયા આપણે જો રંગસૂત્રની વાત કરીશું તો અહીંયા ધ્યાન આપજો. અહીંયા શું થશે કે અહીંયા જે જનીનો છે અહીંયા બંને એક્સ રંગસૂત્ર છે. અહીંયા એક્સ છે ને એક વાય છે. બરાબર, આ જે છે એ છે માદા અને આ જે છે શું છે? નર છે. અહીંયા વાય ડબલ્યુ અને વાય ડબલ્યુ હાજર છે. અહીંયા વન્ય પ્રકારમાં વાય પ્લસ અને ડબલ્યુ પ્લસ છે. વાય રંગસૂત્ર પર નહીં હશે કારણ કે એ જે જનીનો છે આ લક્ષણ માટેના એ કયા પર? એક્સ રંગસૂત્ર પર હાજર છે. ચલો હવે આપણે આના શું કરશું? જન્યુઓ પારશું. જન્યુઓ આપણે આ બાજુ જ પારવાના છે. તો પહેલાં આપણે પિતૃપેરીના જન્યુ પાડીએ. પિતૃપેરીના તો પહેલાં આપણે પારશું માદાના અને અહીંયા આપણે પારશું નરના. તો માદામાં બંને સરખા છે એટલે બંને વાય અને ડબલ્યુ એટલે 100% અવાજ આવશે. બરાબર, નરમાં બે પ્રકારના આવશે, ડબલ્યુ પ્લસ એટલે 50% આ આવશે અને 50% આ આવશે. બરાબર, ચાલો હવે આપણે એનું સંકરણ કરાવવાના છે. તો પહેલાં આપણે શું કરશું?
આને આની સાથે જોઈન્ટ કરી દઈએ, બરાબર. એનું સંકરણ એની સાથે થશે તો અહીંયા y પ્લસ w પ્લસ y અને w, બરાબર. પછી આનું આની સાથે કરીશું તો અહીંયા y w અને આ એક આ આવશે, બરાબર. હવે અહીંયા જો આ જે છે શું થઈ જશે, વન્ય પ્રકાર, કારણ કે અહીંયા પ્રભાવી જે છે એ આવેલા છે એટલે આ જે છે સામાન્ય તેને અભિવ્યક્ત નહીં થવા રહેશે. આ કેવું થશે, પીળો અને સફેદ. આ કઈ સંતતિ મળી, F1 સંતતિ, F1 પેરી મળી ક્રોસ એમાં. હવે મોર્ગને શું કર્યું, F2 પેરીમાં. મોર્ગને પહેલા તો શું કર્યું કે આમના વચ્ચે હવે શું કરાવ્યું, પરફલન કરાવ્યું. એટલે અહીંયા y પ્લસ w પ્લસ y અને w એમના વચ્ચે આ રીતે એમને પરફલન કરાવ્યું, બરાબર. શું કરાવ્યું, પરફલન. હવે જો પરફલન કરાવશું તો અહીંયા આપણી પાસે બે કેસ આવશે, વ્યતિકરણ થશે અને વ્યતિકરણ ન થશે, બરાબર. તો અહીંયા હું વાત કરું કોની, આની. તો બંને x રંગસૂત્ર, બંને સમજાત રંગસૂત્ર વચ્ચે જ વ્યતિકરણ થાય તો અહીંયા આપણે વ્યતિકરણ થાય તો વ્યતિકરણ આના વચ્ચે થશે કારણ કે સમજાત રંગસૂત્ર છે, w પ્લસ અને આના વચ્ચે વ્યતિકરણ થાય. તો અહીંયા આપણે આ જે છે શું છે, માદા છે અને આ શું છે, નર છે. તો માદા જે છે અહીંયા પર બે પ્રકારના જન્યુ બનશે, અહીંયા y પ્લસ w અને y અને w પ્લસ. એટલે 50% આવા મળશે અને 50% આવા મળશે, માદા જન્યુ. આ કયા છે, માદા જન્યુ. અહીંયા વ્યતિકરણ નહીં થશે કારણ કે અહીંયા એક y રંગસૂત્ર છે. તો અહીંયા આપણે નર જન્યુની વાત કરું તો અહીંયા વ્યતિકરણ થાય તો પણ અહીંયા શું થશે, બે પ્રકારના જન્યુ તો મળશે જ, w 50% આ મળશે અને 50% y વાળા મળશે, બરાબર. આ ક્યારના જન્યુ છે, વ્યતિકરણ થાય ત્યારના. જો વ્યતિકરણ ન થાય, શું કહું છું, જો વ્યતિકરણ ન થાય તો એના માટે હું થોડું અહીંયા લખીશ, પછી આપણે પાછળ લખવાના છે. જો વ્યતિકરણ ન થાય ત્યારે જન્યુઓનું નિર્માણ. વ્યતિકરણ ન થાય ત્યારે જન્યુઓનું નિર્માણ શું થશે તે જો. તો ત્યારે આપણે લખીએ માદા જન્યુ, માદા જન્યુઓ. તો અહીંયા માદા જન્યુ બે મળશે, y પ્લસ w પ્લસ અને y અને w. 50% આ મળશે અને 50% આ મળશે. નર જન્યુઓ જે છે એ નર જન્યુઓ પણ ખાસ જોતા રહેજો, બે મળશે, y w વાળા અને 50% આ. અહીંયામાં તે એટલે કરાવેલું છે કે પાછળ આપણે કન્ટિન્યુ ક્રોસ જોવાના છે. પણ જ્યારે આ બે જે સંતતિ મળી એમના વચ્ચે પરફલન કરાવીએ ત્યારે આપણને બે કેસ મળશે, વ્યતિકરણ થાય અને વ્યતિકરણ ન થાય. વ્યતિકરણ અહીંયા જ થશે કારણ કે વ્યતિકરણ હંમેશા સમજાત રંગસૂત્રની જોડ વચ્ચે થાય છે. અહીંયા અસમજાત છે એટલે અહીંયા નહીં થશે. જો વ્યતિકરણ થાય તો માદામાં આ પ્રકારના જન્યુ આવશે ને ન થાય તો આ પ્રકારના જન્યુ આવશે. નરમાં બંને કેસમાં જન્યુઓ કેવા આવવાના છે, સરખા જ આવવાના છે. પહેલાં ફટાફટ આ નોટ ડાઉન કરો. ચાલો હવે આપણે લખવાના છે F2 સંતતિ. તો એના માટે આપણે બે કેસ લખશું.
બે કેસ લખશું. એકમાં આપણે જોવાના છે કે જેમાં વ્યતિકરણ ન થાય. વ્યતિકરણ ન થાય. એક એવું જોવાના છે કે જેમાં વ્યતિકરણ થાય. બરાબર, આપણે જન્યુઓ પાડી લીધા છે. તો પહેલાં આપણે શું જોઈશું? વ્યતિકરણ ન થાય. તો વ્યતિકરણ ન થાય તેના જન્યુ હું અહીંયા લખીશ સમજવા માટે. એમાં આપણી પાસે ધ્યાન આપજો, નર અને માદાના જન્યુઓ. આ નર જન્યુઓ છે અને આ માદા જન્યુઓ છે. આ વાય પ્લસ ડબલ્યુ પ્લસ, અહીંયા વાય, અહીંયા ડબલ્યુ. નર જન્યુમાં અહીંયા વાય, અહીંયા ડબલ્યુ અને આ છે વાય રંગસૂત્ર. આ જન્યુઓ છે. તો ચાલો પહેલાં આપણે શું કરશું? તો પહેલાં આપણે આને લઈ લઈશું. તો પહેલાં જ્યારે આ અને આ આવશે ત્યારે શું થશે તે જો. ત્યારે વાય પ્લસ ડબલ્યુ પ્લસ નીચે આવશે વાય રંગસૂત્ર. આ સંતતિ કેવી છે? તો આ જે છે શું થઈ જશે? વન્ય પ્રકાર. કેવી થઈ જશે? વન્ય પ્રકાર. આ આપણને શું મળે છે? F2 પેરી. કઈ સંતતિ મળે છે? F2 પેરી. આની અને આની વાત કરીએ, વાય ડબલ્યુ અને આ, તો આ શું થશે? પીળો સફેદ. શું થાય? પીળો સફેદ. ચાલો એ વાત થઈ ગઈ. હવે આપણે લઈશું આને અને આને. બરાબર, તો શું થશે તે જો. વાય પ્લસ ડબલ્યુ પ્લસ વાય ડબલ્યુ. એવી રીતે વાય પ્લસ ડબલ્યુ પ્લસ અને અહીંયા આવશે 1 મિનિટ, વાય ડબલ્યુ અને વાય ડબલ્યુ. તો અહીંયા જો આ જે છે શું થાય? વન્ય પ્રકાર. અને આ જે છે શું થશે? પીળો સફેદ. તો જ્યારે વ્યતિકરણ ન થાય ત્યારે F2 સંતતિ આપણને આ 4 પ્રકારની મળશે. 1, 2, 3 અને 4. વ્યતિકરણ ન થાય ત્યારે. વ્યતિકરણ થાય ત્યારે આપણે લખી દઈએ અહીંયા માદા જન્યુઓ અને નર જન્યુઓ. તમારે આ રીતે જ કરવાનું છે તો તમને બહુ સરળતા મળશે, ઘણી સરળતા રહેશે સોલ્વ કરવામાં. માદા જન્યુ આપણી પાસે અહીંયા 2 છે, વાય પ્લસ ડબલ્યુ અને ડબલ્યુ પ્લસ વાય. અહીંયા આપણી પાસે નર જન્યુ વાય ડબલ્યુ અને વાય રંગસૂત્ર. ચલો અહીંયા જે રીતે કર્યું એ રીતે જ કરશું. પહેલાં આપણે આને આ બેનું કરી નાખીએ. તો ત્યારે શું થશે તે જો. સંતતિ કેવી મળશે? આ પણ આપણી F2 સંતતિ જ છે. વાય પ્લસ ડબલ્યુ અને નીચે વાય રંગસૂત્ર. શું થશે અહીંયા? તો અહીંયા બદામી અને સફેદ. બદામી અને સફેદ. એવી જ રીતે વાય ડબલ્યુ પ્લસ. તો અહીંયા શું થશે? સફેદ લાલ. શું થશે? સફેદ લાલ. ચાલો હવે આપણે અહીંયા કરીશું આને અને આને. બરાબર, શું થશે તે જો. પહેલાં આપણે આ લખીએ છીએ વાય ડબલ્યુ પ્લસ વાય ડબલ્યુ. શું થશે? આ પણ શું થઈ જશે? આ વાય જે છે, બરાબર, તો 1 મિનિટ, અહીંયા લખવામાં હું ભૂલ કરું છું. ચાલો, વાય કોના માટે હતું? પીળાશરીના રંગ માટે. એટલે અહીંયા પીળો અને લાલ આવશે. બરાબર, પીળો અને લાલ આવશે. અહીંયા શું થશે? અહીંયા પણ જો પીળો અને આ ડબલ્યુ પ્લસ કોના માટે છે? લાલ માટે. એ બંને પ્રભાવી છે એટલે અભિવ્યક્ત થશે.
બીજું આનું અને આનું લખીએ તો અહીંયા લખું છું YW અને ઓકે y પ્લસ 1 મિનિટ, હા લખવામાં મિસ્ટેક થઈ, આપણે પૂરેપૂરું અહીંયા ક્લિયર કટ લખી દઈએ. ચાલો પહેલાં આપણે શું કરીશું, આને અને આને અને આને જોઈએ. તો અહીંયા જો YW પ્લસ એની નીચે આવશે YW. Y શાના માટે છે તો પીળા શરીર માટે, અને W પ્લસ પ્રભાવિત થશે તો એ લાલ માટે છે. બરાબર. પછી આપણે જોઈશું તો આ અને ઓકે આને હવે આપણે આની સાથે જોવાનું છે. તો અહીંયા પણ જોજો YW પ્લસ અને Y અને W. તો અહીંયા શું થઈ જશે, Y જે છે કોના માટે છે, કેમ ભૂલ થાય છે, 1 મિનિટ, હા ચલો પહેલાં આ અને આ, પહેલાં આપણે આને લઈ લઈશું Y પ્લસ W એટલે બદામી સફેદ, પછી આ YW પ્લસ પીળો બદામી. ચાલો હવે આ અને આ, તો અહીંયા આ જે છે ને લખવામાં ભૂલ કરેલી છે, તમે આવી ભૂલ ક્યારેય ના કરતા જે મેં કરું છું. ચલો Y પ્લસ અને W, એની સાથે આવ્યું Y અને W. Y છે બદામી અને આંખ જે છે સફેદ. બરાબર. પછી જો આને જ લખશું પહેલાં YW પ્લસ અને YW, અહીંયા આવશે પીળો અને લાલ. હવે કમ્પ્લીટ છે. તો તમે જ્યારે ક્રોસ એ કરશો ત્યારે તમને બે વસ્તુ મળશે, વ્યતિકરણ ન થાય અને વ્યતિકરણ થાય. તો જો વ્યતિકરણ નથી થયું ત્યારે તમે જોવો છો તો અહીંયા બધા પિતૃલક્ષણ વધારે મળે છે. તો આનું પરિણામ જ્યારે ચેક કરવામાં આવ્યું તો અહીંયા આ જે વ્યતિકરણ થાય ત્યારે પિતૃ પ્રમાણ જે છે કેટલું મળેલું તો 98.7%. 1 મિનિટ. અને અહીંયા બિનપિતૃ પ્રમાણ, કયું બિનપિતૃ પ્રમાણ, અહીંયા તમે જોઈ શકો છો કે બદામી સાથે લાલ આવવું જોઈએ પણ એની સાથે સફેદ પણ આવેલું છે. તો બિનપિતૃ પ્રમાણ 1.3% મળેલું. એટલે અહીંયા પુનઃ સંયોજન કેટલું થયું છે તો પુનઃ સંયોજન જે છે એ 1.3% થયું છે. પહેલું ફટાફટ આટલું નોટ ડાઉન કરી લો. બરાબર. તો આ થયું ક્રોસ એ. શું થયું તે જો, પહેલાં પિતૃ પીરી લીધી, પીળો સફેદ બદામી લાલ. F1 સંતતિ આપણને મળી, શું મળી કે જે પહેલાં નર હતા તે લક્ષણ માદામાં મળ્યા અને માદામાં હતા તે નરમાં મળ્યા. પછી એમના વચ્ચે પરફલન કરાવ્યું તો અહીંયા આપણને બે કેસ મળ્યા. જ્યારે વ્યતિકરણ નથી થયું ત્યારે પિતૃ પ્રમાણ મળે છે 98.7% અને વ્યતિકરણ થાય છે જ્યારે બિનપિતૃ પ્રમાણ એટલે પુનઃ સંયોજન મળે છે 1.3%. આ છે ક્રોસ એનું પરિણામ મોર્ગનના દ્વિસંકરણના પ્રયોગનું. હવે આપણે ક્રોસ બી જોવાના છે. તો ચાલો પહેલા આપણે ક્રોસ બીના લક્ષણની વાત કરીશું. ક્રોસ બી, ક્રોસ બી જે છે તો એમાં આપણે જોઈએ લક્ષણ. તો એ જે લક્ષણ છે કે જેમાં આંખનો રંગ લીધો છે, આંખનો રંગ અને પાંખનો પ્રકાર, ફરમાખીનો. આંખનો રંગ જે લીધો છે, જે કયો છે આંખનો રંગ, લાલ આંખ અને સફેદ આંખ. અને પાંખનો પ્રકાર લીધો છે કે જે લઘુ પંખ અને એક પાંખ એવી લીધી છે કે જે મોટી અને મોટી, એટલે કે મોટી પાંખ, એને આપણે કહીશું સામાન્ય પાંખ.
બરાબર, અને એક જે લીધું છે એ છે લઘુપંખ. સંજ્ઞાની જો હું વાત કરું તો આ જે છે આને આપ્યું W, આને આપ્યું W પ્લસ. મોટી પાંખને આપ્યું M સંજ્ઞા, M પ્લસ, અને આને આપી M. આ જે છે 1 મિનિટ, આને આપ્યું W, આને આપ્યું W. આ જે છે શું છે? વર્ણીય પ્રકાર છે. અહીંયા આ પણ શું છે? વર્ણીય પ્રકાર છે. તો પહેલા આ નોટ ડાઉન કરી લો. હવે ખાસ આગળ જોજો. ચલો, હવે મેન્ડલે પિતૃપેરીમાં શું લીધું તેની, સોરી, મોર્ગને પિતૃપેરીમાં શું લીધું તે ખાસ ધ્યાન આપજો. પિતૃપેરીમાં એમણે શું લીધું? તો એમણે લીધું સફેદ આંખ અને એની સાથે લીધી લઘુપંખ. સફેદ આંખ અને એની સાથે શું લીધું? લઘુપંખ. આ જે છે એને લીધું માદા તરીકે. એનું સંકરણ કરાવ્યું કોની સાથે? તો લાલ આંખ અને સામાન્ય પાંખ. લાલ આંખ અને સામાન્ય પાંખ. આ શું છે? વર્ણીય પ્રકાર છે. બરાબર, અને આ શું છે? નર છે. ચાલો, હવે અહીંયા આપણે એને રંગસૂત્ર પર દર્શાવીશું. જો અહીંયા ખાસ તમારે ધ્યાન આપવાનું છે, શું ઇમ્પોર્ટન્ટ છે તે. અહીંયા જે જનીનો છે જે દૂર છે, તો સફેદ માટે શું લીધેલું છે? W છે, અને જે લઘુપંખ છે એના માટે M છે. W અને M. બરાબર, એવી જ રીતે અહીંયા W પ્લસ અને M પ્લસ. આ લીધી પિતૃપેરી. એના જન્યુ પાડીએ, અહીંયા આપણે એના જન્યુઓ પાડીશું. તો અહીંયા પાડીશું આપણે માદા જન્યુ અને અહીંયા પાડીશું આપણે નર જન્યુ. માદા જન્યુ જો અહીંયા બધા સરખા જ આવશે એટલે W અને M જ આવશે, કારણ કે બંને X રંગસૂત્ર પર બંને જનીન સરખા જ છે. અહીંયા 2 આવશે, W પ્લસ, M પ્લસ, અને એક છે Y. બરાબર, તો ચાલો હવે આપણે એની શું કરવાના છે? F2 પેરી લખવાના, સોરી F1 પેરી. બરાબર, તો અહીંયા જો, અહીંયા આપણી પાસે W અને M. આ શું છે? માદા જન્યુ છે. શું છે? માદા જન્યુ. અહીંયા આપણી પાસે 2 જન્યુ છે. આ નર જન્યુ છે. બરાબર, F1 સંતતિ કેવી મળશે તે જો. F1 સંતતિ આપણે પહેલા આને આની સાથે લઈએ તો અહીંયા આવશે W પ્લસ જે પ્રભાવી છે, અહીંયા આવશે W અને M. પછી આને આની સાથે આવશે તો અહીંયા આવશે, ખાસ ધ્યાન આપજો, WM અને Y. જો આપણે પ્રકાર લખીએ તો આ થઈ જશે વર્ણીય પ્રકાર. શું થઈ જશે? વર્ણીય પ્રકાર. અને આ જે છે શું થઈ જશે? તો સફેદ અને લઘુપંખ. બરાબર, તો અહીંયા આ જે છે શું થઈ ગયું? માદા, અને આ શું થઈ ગયું? નર. આ F1 સંતતિ. કઈ સંતતિ છે? F1 સંતતિ. હવે આ જે F1 સંતતિ છે તો એમાં પણ મોર્ગને શું કરાવેલું? પરફલન કરાવ્યું. એટલે અહીંયા હવે પરફલન કરાવ્યું. તો પહેલા પરફલન થાય એટલે આપણે 2 કેસ જોવાના. મેં તમને હમણાં શીખ્યું તેમ વ્યતિકરણ થાય અને વ્યતિકરણ ન થાય. વ્યતિકરણ ન થાય. બરાબર, સેમ પેલા ક્રોસ એ જેવું જ છે, ખાલી અહીંયા જનીન કેવા છે? થોડા દૂર ડિસ્ટન્સ પર છે. અહીંયા આપણે જોઈશું કે વ્યતિકરણ થાય. બરાબર, જો
વ્યતિકરણ ન થશે તો અહીંયા શું થશે? વાત કરું હું માદા જન્યુની. માદા જન્યુ ને અહીંયા આપણે લખી દઈએ નર જન્યુ. ચાલો, એવી જ રીતે અહીંયા પણ માદા જન્યુઓ અને અહીંયા લખીએ નર જન્યુઓ. માદા જન્યુ છે તો અહીંયા કેવા થશે? માદા જન્યુ પણ બે પ્રકારના મળશે આપણને, Y પ્લસ W પ્લસ અને M પ્લસ. એવી રીતે W અને M. અહીંયા પણ નર જન્યુ પર બે મળશે, W M અને એક છે Y રંગસૂત્ર. અહીંયા વાત કરું તો વ્યતિકરણ થશે એટલે અહીંયા વ્યતિકરણ સમજાત રંગસૂત્ર પર થાય છે એટલે W પ્લસ M પ્લસ અને W અને M અહીંયા વ્યતિકરણ થશે. વ્યતિકરણ થશે તો અહીંયા આપણને માદા જન્યુ બે જ મળવાના છે, બે પ્રકારના. એક એવા છે કે જેમાં W પ્લસ છે અને M છે, એકમાં W છે અને M પ્લસ. આ માદા જન્યુ હશે. નર જન્યુ પહેલા જેવા સેમ જ આવશે, W M અને એક આ. તો આ રીતે પહેલા આપણે જન્યુ પાડી નાખવાના છે. ફટાફટ જન્યુ પાડી દો. ચાલો, હવે આપણે F2 સંતતિ લખીએ. આ જે ભાગ છે જેમાં આપણે જન્યુઓ લખી દઈશું ને આ ભાગમાં આપણે સંતતિઓ લખશું. બરાબર? તો જન્યુ અહીંયા લખવા પડશે કારણ કે પેજ બદલાઈ ગયું છે. તો અહીંયા હું જન્યુઓ લખી દઉં છું. જન્યુઓ પહેલા જન્યુ લખીશ વ્યતિકરણ ન થાય ત્યારના. વ્યતિકરણ ન થાય એના માદા જન્યુ અને અહીંયા લખીશ નર જન્યુ. બરાબર? વ્યતિકરણ ન થાય એના માદા જન્યુ લખીશ અને અહીંયા નર જન્યુ. તો વ્યતિકરણ નથી થયું એટલે અહીંયા આવશે એક જન્યુ એવા છે જેમાં W પ્લસ અને M પ્લસ છે, એક એવા છે જેમાં W અને M છે, અને અહીંયા આવશે W અને M. આ વ્યતિકરણ ન થાય ત્યારના. હવે વ્યતિકરણ થાય ત્યારના વ્યતિકરણ થાય ત્યારે તો આપણે શું લખ્યા? અહીંયા આપણે માદા જન્યુ આવશે અને અહીંયા આવશે નર. માદામાં શું છે? અહીંયા W પ્લસ M, આમાં W M પ્લસ. અહીંયા ઉપરના અને સરખા થશે W M અને આ. બરાબર? આ બે કેસના જન્યુ આપણે લખી દીધા. હવે આપણે અહીંયા લખવાના છે F2 સંતતિ. શું લખવાના છે? F2 સંતતિ. તો અહીંયા આપણે લખી દઈશું પહેલા વ્યતિકરણ ન થાય. વ્યતિકરણ ન થાય. ને અહીંયા આપણે લખીશું વ્યતિકરણ થાય. ચાલો, પહેલા આટલું ફિક્સ કરી નાખો. હવે આપણે પહેલા લખીશું વ્યતિકરણ ન થાય ત્યારે આપણને F2 સંતતિ શું મળશે? તો અહીંયા પહેલા આપણે આનું અને આનું લખીશું. બરાબર? તો જો સંતતિ શું આવશે તે આ અને આ W પ્લસ M પ્લસ W અને M. પ્રભાવી કોણ છે? જે પ્લસ વાળા દેખાય છે પ્રભાવી છે એટલે આ થઈ જશે વન્ય પ્રકાર. પછી આ અને આ WM WM. આ શું થઈ જશે? તો અહીંયા શું થઈ જશે? શરીરનો રંગ સફેદ અને લઘુ પંખ. બરાબર? ચાલો, હવે આપણે શું કરીશું? તો આને અને આને કરીશું. ચાલો, તો હવે આપણે નર સંતતિ લખવાના છે.
નર સંતતિમાં W પ્લસ M પ્લસ, તો આ પણ શું થઈ ગયું? વન્ય પ્રકાર. અને WM આ શું થઈ ગયું? સફેદ લઘુપંખ. આ શું છે? વ્યતિકરણ ન થાય ત્યારે. હવે વ્યતિકરણ થાય ત્યારે તો અહીંયા પણ આપણે શું કરીશું? પહેલા માદા સંતતિ જ લખી દઈએ. ચાલો અહીંયા જો પહેલા આ અને આ W પ્લસ M એની સાથે ઓકે આપણે પહેલા શું કરીશું? અહીંયા પણ અહીંયા જે રીતે આપણે માદા સંતતિ લખીને એ જ રીતે લખવાના છે. આને આ જ કરીશું પહેલા. તો પહેલા જો શું આવશે તે ખાસ ધ્યાન આપજો. W પ્લસ M એની સાથે આવશે WM. W પ્લસ શાના માટે હતું? તો શરીરનો આંખનો રંગ શાના માટે હતું? તો લાલ. બરાબર. W પ્લસ લાલ આંખ માટે છે. અને M શાના માટે છે? તો M જે છે એ લઘુપંખ માટે છે. બરાબર. ચાલો હવે આપણે શું કરીશું? આને અને આને તો WM પ્લસ WM. બરાબર. અહીંયા શું આવશે? સફેદ. અને અહીંયા કેવી પાંખ આવવાની છે? સામાન્ય, એટલે વન્ય પ્રકાર. બરાબર. ચાલો એ થઈ ગયું. હવે આપણે શું કરીશું? પહેલા આને અને આને લખીએ. W પ્લસ M ને નીચે Y. W પ્લસ શાના માટે હતું? W પ્લસ શાના માટે આપણે લીધું હતું? લાલ આંખ. અને આ શું થઈ જશે? લઘુપંખ. બરાબર. હવે અહીંયા WM પ્લસ નીચે આવશે Y. તો આ W શાના માટે આપણે લીધું હતું? તો W જે છે સફેદ. ને અહીંયા પાંખ જે છે કેવી આવશે? સામાન્ય, એટલે વન્ય. આ વન્ય છે ને આ પણ વન્ય છે. બરાબર. તો આ રીતે આપણને સંતતિ મળશે. આ બધી સંતતિ શું છે? F2 સંતતિ છે. હવે અહીંયા ખાસ ધ્યાન આપો. અહીંયા જ્યારે જોયું કે અહીંયા જે જનીનો છે કે જેમના વચ્ચેનું અંતર વધારે છે, તો અહીંયા પિતૃ પ્રમાણ જે મળે છે એ 62.8 મળે છે. આમાં પિતૃ પ્રમાણ કેટલું મળે છે? 62.8%. અને અહીંયા બિનપિતૃ પ્રમાણ, બિનપિતૃ અથવા આપણે એને કહીશું પુનઃ સંયોજન, એ કેટલું મળે છે? તો એ છે 37.2%. બરાબર. તો તમે અહીંયા ક્રોસ એ અને ક્રોસ બી ને આપણે સરખાવીએ તો જો ક્રોસ એમાં પિતૃ પ્રમાણ વધારે મળ્યું કારણ કે જનીન એકબીજાની નજીક વધારે છે. બરાબર. પુનઃ સંયોજન અહીંયા ઓછું મળ્યું. આની સરખામણીમાં જો આપણે ક્રોસ બીની વાત કરીએ તો ક્રોસ બીમાં પિતૃ પ્રમાણ ક્રોસ એની સરખામણીમાં ઓછું મળેલું છે ને પુનઃ સંયોજન પ્રમાણ છે કેવું મળેલું છે? વધારે મળેલું છે. તો હવે આપણે શું કરશું? મોર્ગનના જે દ્વિસંકરણના પ્રયોગનું પરિણામની ચકાસણી કરશું. મોર્ગનના દ્વિસંકરણના પ્રયોગોનું પરિણામ જોઈશું. શું જોઈશું? પરિણામ. કેવી રીતે તે જો.
અહીંયા આપણે શું કરવાના છે, તો અહીંયા આપણે લખી દઈએ ક્રોસ એ ના, આપણે કોલમ પાડીશું. ખાસ ધ્યાન આપજો, કોલમ પાડી દઈએ. બરાબર. અહીંયા આપણે શું કરીશું, તો અહીંયા બરાબર, તો અહીંયા આપણે લખવાના છે, ચકાસણી કરીશું એક ટેબલ સ્વરૂપે. ક્રોસ એ ક્રોસ બી. અહીંયા આપણે પિતૃલક્ષણોનું પ્રમાણ લખીશું. પિતૃલક્ષણોનું પ્રમાણ. અહીંયા આપણે લખીશું, શું લખવાના છે, જે પુનઃ સંયોજન થયું તે, અથવા આપણે એને શું કહીશું, બિન પિતૃઓનું પ્રમાણ. ને અહીંયા લખીશું જનીનો. બરાબર. તો ચાલો, ક્રોસ એમાં પિતૃનું પ્રમાણ કેટલું હતું, 98.7%. અને બિન પિતૃનું કેટલું હતું, 1.3%. અને જનીનો અહીંયા કયા હતા, ખાસ યાદ કરજો, જનીનો કયા હતા, વાય અને ડબલ્યુ. બરાબર. અહીંયા પિતૃનું પ્રમાણ કેટલું છે, 62.8%. અને અહીંયા 37.2% છે. જનીનો કયા હતા, ડબલ્યુ અને એમ. બરાબર. આ ચકાસણી, આ એનું પરિણામ છે. ફટાફટ નોટ ડાઉન કરો. ચલો, હવે આપણે વાત કરીએ ક્રોસ એની. તો ક્રોસ એમાં શું હતું કે આ બંને આ રીતે નજીક હતા. નજીક હતા તો અહીંયા શું જોવા મળ્યું, સહલગ્નતા. જ્યારે પિતૃ પ્રમાણ ઊંચું મળે ત્યારે અહીંયા સહલગ્નતા કેવી છે, વધારે છે. અને પુનઃ સંયોજન જે છે એ પુનઃ સંયોજન કેવું મળશે, ઓછું મળશે. જો હું ક્રોસ બી ની વાત કરું તો અહીંયા ડબલ્યુ અને એમ ડિસ્ટન્સ વધારે છે, તો અહીંયા શું થાય, ક્રોસ એની સરખામણીમાં સહલગ્નતા જે છે એ ઓછી છે. અને ક્રોસ એની સરખામણીમાં અહીંયા આપણને પુનઃ સંયોજન કેવું મળે છે, વધારે મળે છે. નોટ ડાઉન કરો. ચલો, હવે અહીંયા એક ઇમ્પોર્ટન્ટ નોટ લખવાના છે. મોર્ગનના જે એક વિદ્યાર્થી છે, કોણ છે મોર્ગનના વિદ્યાર્થી, મોર્ગન જે સર છે એ મોર્ગનના વિદ્યાર્થી છે કે જેનું નામ છે અલ્ફ્રેડ સ્ટટીવેટ. એણે શું કર્યું, એમણે આપણને આપેલું છે જનીનિક નકશો. જનીનિક નકશો એટલે શું થશે કે રંગસૂત્ર પર જનીનનો ક્રમ અને અંતર શોધવાની એક પ્રક્રિયા આપી. એમણે શું આપ્યું, રંગસૂત્ર પર હાજર જનીનોનો ક્રમ અને અંતર શોધવાની પ્રક્રિયા આપી. અને એ પ્રક્રિયા એટલે શું થાય, જનીનિક નકશો. શું થાય, જનીનિક નકશો. બરાબર. જેમાં શું કહેવામાં આવ્યું, એમાં આપણે પુનઃ સંયોજિત આવૃત્તિની વાત કરવામાં આવી. કોની માહિતી આપણને ખાસ મળેલી છે, પુનઃ સંયોજિત આવૃત્તિની. અને આ પુનઃ સંયોજિત આવૃત્તિ અને આ જે જનીનિક નકશો છે એનો એકમનું નામ શું છે, તો એનું એકમનું નામ છે સેન્ટીમોર્ગન.
જેને ટૂંકમાં આપણે CM કહીશું. બરાબર. જો 1 સેન્ટીમોર્ગન ઇઝ ઇક્વલ ટુ શું થાય 1% ઓફ 1% શું છે પુનઃ સંયોજિત આવૃત્તિ. બરાબર. ચાલો હવે હું એની ફોર્મ્યુલાની વાત કરું. પુનઃ સંયોજિત આવૃત્તિ શોધવા માટે એમણે આ એક જનીનિક નકશો આપેલો. તો પુનઃ સંયોજિત આવૃત્તિ એટલે શું થશે તે ખાસ ધ્યાન આપજો. પુનઃ સંયોજિત આવૃત્તિ એટલે શું થાય તો જે પુનઃ સંયોજન થાય તે જેટલા ટકા પુનઃ સંયોજન થાય તે બરાબર. એટલે પુનઃ સંયોજિત સંતતિ એ પણ લખી શકીએ આપણે. પુનઃ સંયોજિત સંતતિ એના ભાગ્યા કરવાનું કુલ સંતતિ એના ભાગ્યા શું કરવાનું કુલ સંતતિ. જો એની ટકાવારી આપણે શોધવી હોય તો શું કરવાનું આ પુનઃ સંયોજિત સંતતિ ભાગ્યા કુલ સંતતિ એના આપણે ગુણ્યા શું કરશું 100. શું કરશું 100. એક ઉદાહરણ આપું તમને અહીંયા સિમ્પલ અને સોબર. જો આપણે પુનઃ સંયોજિત આવૃત્તિ શોધવાની છે કે જેમાં કુલ સંતતિ જે છે એ કુલ સંતતિ છે 1000 અને એમાં પુનઃ સંયોજિત સંતતિ જે છે એ સંતતિ છે 100. એની આપણે શું શોધવાની છે રિકોમ્બિનેન્ટ ફ્રીક્વન્સી શોધવાની છે. એટલે પુનઃ સંયોજિત આવૃત્તિ શોધવાની છે. તો આપણે શું કરશું તો અહીંયા પુનઃ સંયોજિત છે એના ભાગ્યા 1000 કરશું ને એના ગુણ્યા 100. તો અહીંયા આપણને પુનઃ સંયોજિત આવૃત્તિ 10% મળી. બરાબર. જેને આપણે આને શું કહીશું પુનઃ સંયોજિત આવૃત્તિ અથવા એને આપણે શું કહીશું 10 સેન્ટીમોર્ગન. બરાબર. તો આ રીતે જનીનિક નકશા પરથી પુનઃ સંયોજિત આવૃત્તિ શોધવાનું આપણને કોણે આ શીખવ્યું છે અલ્ફ્રેડ સ્ટર્ટીવને. બીજી વાત કરું તો જો જગ્યા નથી તો ફોર્મ્યુલા અહીંયા થઈ ગયું. ઓકે ચલો અહીંયા આપણે શું કરીશું જગ્યા કરું છું અહીંયા. વન મિનિટ. હવે હું તમને એક ડિસ્ટન્સ વાળું શીખવું છું. અહીંયા શીખી લઈએ. ચાલો આ બ્લેન્ક પેજ પર શીખીએ. શું છે તે ખાસ ધ્યાન આપજો. ચાલો અહીંયા સમજો કે આ એક રંગસૂત્ર છે. એ રંગસૂત્ર પર આવી રીતે જનીન આવેલા છે. બરાબર. એ જનીન આવેલા છે. હવે શું કરીશ અહીંયા એક ટેબલ બનાવીશ જેમાં આપણે 3 વસ્તુ જોવાનું છે. આ જનીનિક નકશા આપણને કઈ રીતે માહિતી આપે છે ને એ તમને સમજાવું છું. અહીંયા આપણે લખી દઈએ જનીનો. શું છે જનીનો. અહીંયા આપણે લખી દઈએ સહલગ્નતા. ના અહીંયા આપણે પહેલા લખશું અંતર. અંતર. અહીંયા લખી દઈએ આપણે સહલગ્નતા ને અહીંયા આપણે લખી દઈએ પુનઃ સંયોજન. ખાસ ધ્યાન આપજો. જનીન પહેલા હું A અને B ની વાત કરું, પછી A અને C ની વાત કરીએ. બરાબર. અને B અને C ની વાત કરીએ. તો જો A અને B આના વચ્ચે અંતર કેવું છે તો આના વચ્ચે A અને C કરતાં ઓછું છે. એટલે અંતર ઓછું છે. A અને C નું અંતર વધારે છે. B અને C નું પણ કેવું છે ઓછું છે. જો અંતર ઓછું છે તો વ્યતિકરણથી પણ એ બંને જનીન એકબીજાથી છૂટા નહીં પડે
એટલે અહીંયા સહલગ્નતા કેવી આવશે? વધારે આવશે. અને પુનઃ સંયોજન કેવું આવશે? ઓછું આવશે. જો અંતર વધારે છે તો સહલગ્નતા કેવી આવશે? ઓછી આવશે. અને પુનઃ સંયોજન કેવું આવશે? વધારે. અંતર ઓછું, સહલગ્નતા વધારે, પુનઃ સંયોજન ઓછું. તો આના પરથી આપણને માહિતી મળેલી જનીનિક નકશાએ શું માહિતી આપેલી તે જો. જનીનિક નકશો શું કરે છે કે આ જનીનનો ક્રમ કયો છે રંગસૂત્ર પર અને એનું અંતર કયું છે તેની આપણને માહિતી આપે છે. તો જો અહીંયા પહેલાં હું વાત કરું સહલગ્નતા, પહેલાં વાત કરીએ પુનઃ સંયોજન. પુનઃ સંયોજનની આવૃત્તિ. તો તમે જો પુનઃ સંયોજનની આવૃત્તિ એક વધે તો બીજું શું થાય? ઘટે. એટલે પુનઃ સંયોજન વધે તો સહલગ્નતા શું થાય? ઘટે. તો એ ઇન્વર્સનલી પ્રપોર્શનલ ટુ શું થાય? સહલગ્નતા. બરાબર. એટલે પુનઃ સંયોજન આવૃત્તિ જે છે એ વધે તો સહલગ્નતા શું થાય? ઘટે. તા યાદ રાખવાનું છે. હવે જો અંતર ઓછું, બરાબર, પુનઃ સંયોજન અંતર ઓછું થશે તો પુનઃ સંયોજન પર કેવું થાય? ઓછું થાય. તો અહીંયા અંતર ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ શું થશે? પુનઃ સંયોજનની આવૃત્તિ. એટલે અંતર વધે તો પુનઃ સંયોજન આવૃત્તિ પણ શું થાય? વધે. એ ઘટે તો એ શું થાય? એ પણ ઘટે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, નોટ ડાઉન કરી લો. બરાબર. હવે બીજી વસ્તુ અહીંયા જો અહીંયા આપણે સંપૂર્ણ અપૂર્ણ સહલગ્નતા અને સંપૂર્ણ સહલગ્નતા બે પ્રકારની આવે. તો અહીંયા તમે જો તો અહીંયા જનીન એકબીજાની નજીક વધારે છે. તો અહીંયા જનીન છે એકબીજાથી છૂટા પડતા નથી, એટલે 100% અલગ નહીં થાય, એને કહેવાય સંપૂર્ણ સહલગ્નતા. સંપૂર્ણ સહલગ્નતા. ક્રોસ એમાં આપણને જોવા મળે. 100% જનીનો અલગ ન થાય. એટલે સંપૂર્ણ સહલગ્નતામાં મુક્ત વિશ્લેષણનો નિયમ ખોટો સાબિત થાય. અપૂર્ણ પ્રભુતા, અપૂર્ણ સહલગ્નતાને કહેવાશે. અપૂર્ણ સહલગ્નતામાં શું થાય? જનીનો વિશ્લેષણ પામે. જો જનીન વિશ્લેષણ પામે ને એના કારણે જ શું થયું કે અહીંયા પિતૃ સંતતિ જે છે કે જે લાલ આંખ અને સામાન્ય પાંખવાળી હતી તો એની સાથે લાલ અને લઘુ પંખ પણ આવી ગઈ, અને સફેદ જે છે કે જેની સાથે લઘુ પંખ હતી એ પણ સામાન્ય આવી ગઈ. મતલબ કે અહીંયા જનીનો કેવા થયા? વિશ્લેષણ પામ્યા. એને આપણે કહીશું અપૂર્ણ પ્રભુતા, અપૂર્ણ સહલગ્નતા, અને આને કહીશું સંપૂર્ણ સહલગ્નતા. બરાબર. ચલો, આટલી વાત થઈ ગઈ. શું શીખ્યા એનું રિવિઝન કરવા પહેલાં આપણે એનસીઈઆરટીની લાઈન કવર કરી લઈએ. લિંગ સંકલિત જનીનોના અભ્યાસ માટે મોર્ગને ડ્રોસોફિલામાં ઘણા બધા દ્વિસંકરણના પ્રયોગ કર્યા કે જે મેન્ડલે વતારાના છોડ પર કરેલા એવા જ હતા. મોર્ગને પીળું શરીર, સફેદ આંખવાળી માદાનું બદામી શરીર અને લાલ આંખવાળી નર માખી સાથે કરાવ્યું. તો F1 સંતતિ એકબીજા સાથે ફરફલન કરાવ્યું ત્યારે એણે જોયું કે જનીનોની જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ ન પામી, એટલે F2નું પ્રમાણ 9:3:3:1 કરતાં અલગ પ્રાપ્ત થયું. બરાબર. ને મોર્ગન અને તેના સાથીઓ એ જાણતા હતા કે આ જનીન કયા? X રંગસૂત્ર પર સ્થિત છે. હવે જો એ પણ તરત જાણી લીધું કે દ્વિસંકરમાં બે જનીન એક જ રંગસૂત્ર પર આવેલા હોય ત્યારે પિતૃ સંયોજનોનું પ્રમાણ બિન પિતૃ કરતાં ઊંચું મળે, અને એ બે જનીનોનું ભૌતિક જોડાણ એને મોર્ગને શું કીધું? સહલગ્નતા.
સહલગ્નતા શબ્દ વાપર્યો કે જે એક જ રંગસૂત્રના જનીનોનું શું દર્શાવે છે? ભૌતિક જુના. બિન પિતૃનું સંયોજન વધારે મળે તો મોર્ગન એના માટે કયો શબ્દ વાપર્યો? પુનઃ સંયોજન. મોર્ગન અને તેના સહયોગીએ તપાસ લગાવી કે એક જ રંગસૂત્ર પર આવેલા હોવા છતાં કેટલાક જનીનોમાં સહલગ્નતા વધુ છે અને પુનઃ સંયોજન ઓછું છે. આપણે ક્રોસ એ અને ક્રોસ બીમાં શીખી ગયા. બરાબર. જે ઢીલી ગોઠવણી છે, આપણે ક્રોસ બીમાં જોયું કે વાય, ડબલ્યુ અને એમ ઢીલી ગોઠવણી છે, તેમાં પુનઃ સંયોજનનું પ્રમાણ આપણને કેવું મળશે? વધારે મળશે. બરાબર. જો સફેદ જનીન અને પીળા જનીન ખૂબ મજબૂતાઈથી જોડાયેલા છે, તેનું પુનઃ સંયોજન કેવું? 1.3% મળ્યું. સફેદ અને લઘુપણમાં પુનઃ સંયોજન કેવું મળ્યું? 37.2 મળ્યું. એટલે તેમાં સહલગ્નતા ક્રોસ બીમાં સહલગ્નતા ઓછી છે. પછી મોર્ગનના વિદ્યાર્થી છે આલ્ફ્રેડ સ્ટર્ટીવન્ડે એક જ રંગસૂત્રના જનીનની પુનઃ સંયોજિત આવૃત્તિને જનીનો વચ્ચેનું અંતર માપ્યું. મેં તમને કીધું અંતર જેટલું ઓછું તેટલું પુનઃ સંયોજિત આવૃત્તિ કેવી હશે? વધારે હશે. સોરી, અંતર જેટલું ઓછું. બરાબર. આનો મતલબ શું થાય? અંતર કેવું ઓછું તો પુનઃ સંયોજિત આવૃત્તિ કેવી આવશે? પુનઃ સંયોજિત આવૃત્તિ કેવી આવશે? ઓછી. કારણ કે જનીન છૂટા નહીં પડશે. બરાબર. આજકાલ એનો આ જે છે એ જીનોમનો અનુક્રમ એટલે ડીએનએ પર જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ આવેલો છે એની જાણકારી કરવા માટે પણ જનીનિક નકશાનો ઉપયોગ થાય છે. અને એનો ઉપયોગ ક્યાં બીજે થયેલો છે? નોટ ડાઉન કરી લેજો, હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં. બરાબર. તો જનીનિક નકશો તમને કોઈ પૂછે કે શું બતાવે છે, તો એક જ રંગસૂત્ર પર આવેલા જનીનોનું અંતર અને પુનઃ સંયોજિત આવૃત્તિનો સંબંધ બતાવે છે કે જો અંતર ઓછું તો પુનઃ સંયોજન ઓછું, જો અંતર વધારે તો પુનઃ સંયોજન વધારે. બરાબર. આપણે શીખી ગયા. ચલો હવે શું કરવાના છે? આજે શું શીખ્યા તે આપણે મોર્ગનની ક્રોસ એ અને ક્રોસ બી જોયું. બરાબર. પછી આપણે આ થિયરીઓ જોઈ. હવે આપણે જોવાના છે એમસીક્યુ. ચલો ધ્યાન આપો. નીટ પીવાયક્યુ 2020નો છે. બે જનીનો વચ્ચેનું પુનઃ સંયોજન એ અને બી વચ્ચે કેટલું છે? 9%. આપણે લખતા જ જઈશું. એ અને બી વચ્ચે કેટલું છે? 9% છે. એ અને સી વચ્ચે કેટલું છે? 17% છે. અને બી અને સી વચ્ચે કેટલું છે? 26% છે. તો રંગસૂત્ર પર સ્થિત જનીનનો ક્રમ શોધવાનો છે. જો આવું જ્યારે સિમ્પલ આવે ત્યારે આ રીતે લખી નાખવાનું છે. પછી તમારે આવું એક રંગસૂત્ર દોરી નાખવાનું છે. એ દોરીને સૌથી વધારે ડિસ્ટન્સ કોનું છે તો તે બંનેને દૂર બતાવી દો, આ બી અને સી. મતલબ કે આ કેવું છે? 26% છે. પછી એનાથી નીચું કોનું છે? એ અને સી. મતલબ કે અહીંયા એ હશે જેનું 17 છે અને એ અને બીનું 9 છે. સરવાળો કરશો એટલે તમને 26 મળી જશે. તો અહીંયા ક્રમ આપણો શું આવે છે? બી, એ અને સી. બરાબર. ઓપ્શન ડી આપણો સાચો આન્સર થશે. ચલો નીટ 2019નો સવાલ છે. એક જ રંગસૂત્ર પર આવેલા તમામ જનીનો માટે નીચેનામાંથી કયું સાચું છે? તેઓ તેમના સંબંધિત અંતરના આધારે જુદા જુદા જૂથો બનાવે છે. આ વાત તો ખોટી છે. તેઓ બધા મળીને એક લિંકેજ ગ્રુપ બનાવે છે. જો અહીંયા શું કીધું છે કે આ એક રંગસૂત્ર છે તેના પર આવી રીતે જનીનો આવેલા છે. આ બધા જનીનો છે તો જુદું જુદું જૂથ નહીં બનાવશે, એક જ ગ્રુપ બનાવશે. આ વાત સાચી છે. તે કોઈ પણ પ્રકારનું લિંકેજ ગ્રુપ બનાવતા નથી, એ બનાવશે. તેઓ ફિનોટાઇપને અસર કરતા ક્રિયાશીલ જૂથો. જો એક જ રંગસૂત્ર પર છે તો વિશ્લેષણ પામશે ને, એટલે સ્વરૂપ પ્રકાર પર પણ કોઈ અસર થવાની શક્યતા નથી, કારણ કે પુનઃ સંયોજન ઓછું થશે. તો અહીંયા ઓપ્શન બી સાચો આન્સર આવશે. બે જનીનો એ અને બી વચ્ચે મુક્ત વિશ્લેષણનો અભાવ શેના કારણે જોવા મળ્યો? કેમ?
જો મુક્ત વિશ્લેષણના નિયમ મુજબ જોઈએ તે બંને એકબીજાથી વિશ્લેષણ પામે જન્યુ નિર્માણ દરમિયાન, પણ જો બંને એકબીજાની નજીક છે એટલે કે એમની વચ્ચે સહલગ્નતા વધારે છે, લિંકેજ વધારે છે, તો એ મુક્ત વિશ્લેષણ પામતા નથી. તો એનો મતલબ લિંકેજ થશે. લિંકેજને આપણે ગુજરાતીમાં શું કહીશું? સહલગ્નતા. ચાલો, લિંકેજ શબ્દ એટલે સહલગ્નતા શબ્દ સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલો છે? તો TH મોર્ગન. ચલો, એક ડ્રોસોફિલા માખીમાં A અને B વચ્ચે પુનઃસંયોજિત આવૃત્તિ કેટલી છે? 15% છે. જો આ માખીનો ટેસ્ટ ક્રોસ કરવામાં આવે તો તેના સંતાનોમાં પિતૃ પ્રકાર અને પુનઃસંયોજનનું પ્રમાણ કેટલું? તો પહેલાં અહીંયા જો સમજી લઈએ કે આપણી પાસે 100% સંતતિ છે, તો એમાંથી પુનઃસંયોજિત કેટલી છે? પુનઃસંયોજિત છે 15%. મતલબ કે બાકીની કેવી છે? બાકીની કેવી છે? પિતૃ છે. પિતૃ એટલે 100માંથી 15 કાઢશું તો આપણને પિતૃ કેટલી મળી જશે? 85%. તો પિતૃ 85 મળશે, તો પુનઃસંયોજિત કેટલી હશે? પુનઃસંયોજિત હશે 15%. તો અહીંયા જો 15 પિતૃ નથી, ઓપ્શન બી આપણો સાચો આન્સર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક શીખેલા છે કે જે નીટ માટે ખૂબ મહત્વનો છે, એ છે સહલગ્નતા અને પુનઃસંયોજન. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્લીઓટ્રોપી અને બહુજનનિક વારસો જે છે એ શીખવાના છે. તો અત્યાર સુધી આપણે શું શીખ્યા એની રિવિઝન કરાવું તમને. તો પહેલાં આપણે મેન્ડલે વતાનાના છોડના કયા કયા લક્ષણો લીધા હતા, કયા છોડ પર પ્રયોગ કર્યા એ શીખ્યા હતા. પછી આપણે એક સંકરણનો પ્રયોગ શીખ્યા હતા, પ્યુનેક્સવેલ પદ્ધતિ શીખ્યા હતા, પછી કસોટી સંકરણ શીખ્યા હતા, અપૂર્ણ પ્રભુતા શીખ્યા, સહપ્રભાવિતા શીખ્યા, પછી દ્વિસંકરણનો પ્રયોગ શીખ્યા, આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ શીખ્યા, અને આજે આપણે શીખેલા છે સહલગ્નતા અને પુનઃસંયોજન. તો હવે આપણે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. જો તમારો લેક્ચર અટેન્ડ કરવાનો રહી જાય તો ચિંતા કરવાની જરૂર નથી. તમારે સમર્પણ એજ્યુકેશન હબની એપ પર જવાનું છે, એનરોલ કરવાનું છે, જ્યાં તમને આપણા આ બેચમાં જેટલા પણ લેક્ચર થવાના છે એ બધાના રેકોર્ડેડ વિડીયો અને PDF નોટ મળવાની છે. તો ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.